હેલો ગ્રોઈડર મિત્રો, વેલકમ ટુ વીકલી માર્કેટ એનાલિસિસ વિડીયો. ચાલો આવતા વીકમાં શું થાય એની વાત આપણે કરી લઈએ. એની પહેલા આપણે લોકો જોઈ લઈએ આપણું પાસ્ટ એનાલિસિસ. એટલે આપણો શું વ્યૂ હતો અને માર્કેટે શું કર્યું. ચાલો આપણે બે લેવલ્સ રેઝિસ્ટન્સ વાળા માર્ક કર્યા હતા, એક આ અને એના પછી આ. 24500 બ્રેક થાય તો ડાઉન સાઈડ, તો ઓલમોસ્ટ 24500 બ્રેક થયું, માર્કેટ ડાઉન સાઈડ ગયું. તો ડાઉન સાઈડનું જે એનાલિસિસ હતું એ પરફેક્ટ હતું, બરોબર છે. ચાલો આપણા રેઝિસ્ટન્સ એરિયા આપણે આમાં માર્ક કર્યો હતો 55005 પાંચડા ટૂંકમાં, બરોબર. તો શું થયું, માર્કેટ ઓપન થયું અહીંયાથી 5 પાંચડાથી ઓલમોસ્ટ 600 પોઈન્ટ પડી ગયું. આપણે કીધું તો 55200 બ્રેક થાય તો ડાઉન સાઈડનો આપણે પ્લાન કરી શકીએ, બરોબર. આ ઓપન થયા ભેગું જ નીચેની બાજુ આવી ગયું 625 સુધી, 52 સુધી ઉપર ગયું હતું, બરોબર છે. તો અહીંયા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જો ખુલ્લાની સાથે જ આ ગેપ અપ ખોલવાની કોશિશ કરીને પાછું ઢળામ કરતું નીચે, બરાબર. આપણો વ્યૂ શું હતો, 55200 બ્રેક થાય તો ડાઉન સાઈડ. તો ચાલો બધું ડિલીટ. ચાલો એકડો નવેસરથી ઘૂંટશું, આખું પ્લાનિંગ નવેસરથી આપણે લોકો કરશું. ચાલો જે લોકો નવા છે એ સબસ્ક્રાઇબ કરી દેજો, નવી ચેનલ છે, સબસ્ક્રાઇબરની હળબળાટી બોલશે તો ચેનલ મોનેટાઈઝ થાય ને જાજા મોઢે જાય પ્રસાદીની જેમ, બરોબર. જાજા મોઢે જાય એમ સારું થાય. કેનું તો કે પ્રસાદી ખાવાનું એનું થવું હોય તો થાય, પણ ભગવાન મતલબ કે જે મેઇન છે એને ઉર્જા મળી રહી એના ભક્તની. ચાલો તો આપણે પેલા પ્રાઇસ એક્શનના બેઝ ઉપર નિફ્ટીના લેવલ્સ માર્ક કરીએ છીએ, ક્લિયર. ચાલો તો પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણી સામે આ એરિયા ઇમ્પોર્ટન્ટ દેખાય છે. કઈ રીતે, તો આ સપોર્ટ અને ઉપરથી બ્રેક થયું હોય, રિટ્રેસ થાય પછી ઉપર જાય. એક ઈ થિયરીને ધ્યાનમાં રાખી શકીએ. કાં તો કે 0 થી લઈને 100 સુધી જાવ તો એક તમને ટ્રેન્ડ જોવા મળે. તો જે ટ્રેન્ડનો રિટ્રેસમેન્ટ 0.5 આગળ હંમેશા હોય છે. તો 0.5 નું લેવલ છે 23600 ને 70 થાય એટલે 23700 રાઉન્ડ ફિગર ગણી શકીએ, ક્લિયર. ચાલો આ લેવલ ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ ઉપર મેં તમને કીધું માર્કેટ કઈ રીતે ચાલે, આવી રીતે ઝિગઝેગ મૂવમાં હાલતું હોય. બટ જેનો પ્રીવિયસ હાઈ છે એ હાઈ માર્ક કર્યા વગર નીચે પડ્યો, એટલે ડે ટાઈમ ફ્રેમમાં હાયર હાઈ છે અને હાયર લો સ્ટ્રક્ચર છે, બરોબર. પણ આપણે એને ધ્યાનમાં રાખશું તો જે માઇનર ટ્રેન્ડ હાલતો હોય એ આપણે ઇગ્નોર થઈ જવાનો. હાઈ બ્રેક થાય તો કન્ટિન્યુ ઉપર જ જાય રાખે, બટ અહીંયા રિટ્રેસમેન્ટ બહુ જરૂરી છે, કારણ કે અહીંયા એક ગેપ, આ બે ગેપ મૂકીને તેજી પકડી છે માર્કેટે. તો આ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 24200 અને 23700 નું એ આપણે ધ્યાનમાં રાખીએ, અથવા ફિબોનાચીના લેવલ્સનો યુઝ કરો તોય કાંઈ ખોટું નથી. આ બોટમથી લઈને ટોપ માર્ક કરો, તમને જે ઇમ્પોર્ટન્ટ એરિયા દેખાય અહીંયા સપોર્ટની લાઈન ચીંધી નાખો, બરોબર. હાલો આ લાઈન આખી બની ગઈ અહીં સુધી. જસ્ટિફાઈડ થઈ છે આ લાઈન, તો કે હા કઈ રીતે, આ એરિયા સપોર્ટિંગ એરિયા હતો, આ એરિયા રેઝિસ્ટન્સ એરિયા હતા. બ્રેકઆઉટ થયું, ઉપર ગયું, એને રિટ્રેસ થયું તો રિટ્રેસ નો થયું, ઉપર પાછું જઈ રિટ્રેસ થયું, નીચે ગયું, ઉપર ગયું, નીચે ગયું. આખો ટ્રેન્ડ સ્ટ્રક્ચર જ બન્યું, જો બન્યું તમારી સામે, ક્લિયર. ચાલો તો આ એક લેવલ ઇમ્પોર્ટન્ટ હતું. એના સિવાય બીજું ઇમ્પોર્ટન્ટ કયું લેવલ છે, તો કે આ રહ્યું, અહીંથી ઉપાડીને જો 0.5 નું લેવલ જસ્ટિફાઈડ થાય છે. તો કે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જે રિવર્સ વાળી હતી, બરોબર છે, એની નેકલાઈન હતી, આ રિટ્રેસ થઈને પછી ઉપર ગઈ છે. હેડ એન્ડ શોલ્ડર મતલબ કે આ, ક્લિયર. ચાલો આ હેડ એન્ડ શોલ્ડરમાં ક્યાંય ફરજિયાત એવું લખેલું નથી, કોઈ હેડ એન્ડ શોલ્ડર આવી રીતે જ બનેલું હોય. હા એટલે કોઈ ગોખેલા હોય તો મગજમાંથી કાઢી નાખજો. એના પછીનું લેવલ કયું ભાઈ, તો આ 0.6 વાળું. અહીંયા સુધી માર્કેટ નીચે આવવું જોઈએ. આપણા આગળ ઓલમોસ્ટ નિફ્ટીનું પિક્ચર ચોખ્ખું ને ચટ ક્યાં સુધીનું ક્લિયર, તો કે 1200 પોઈન્ટનું પિક્ચર ક્લિયર છે, બરોબર છે. ચાલો ફિબોનાચીને ડિલીટ મારો. હવે આપણે મારીએ ફિક્સ રેન્જ વોલ્યુમ, એટલે આપણને થોડુંક હજી વધારે ક્લિયર થતું થાય. તો ફિક્સ રેન્જ વોલ્યુમની મદદથી તમે જોવા જાઓ તો અહીંયા રેઝિસ્ટન્સ બનેલું હોય 24750 આસપાસ મોટા ટાઈમ ફ્રેમમાં, એટલે આને કરી નાખીએ આપણે લાલ. ચાલો ટૂંકા ટાઈમ ફ્રેમમાં જોવો, આવ ટૂંકા ટાઈમ ફ્રેમમાં મતલબ કે કરંટ વાળામાં તો અહીંયા જ છે. હવે 1 આવર ટાઈમ ફ્રેમની અંદર કન્વર્ટ કરી દઈએ. કયા, તો કે ટૂંકા પીરિયડને આપણે લાંબા પીરિયડ ઉપરથી ઇમ્પોર્ટન્ટ લેવલ જોયું, ટૂંકા પીરિયડમાંથી કયા કયા
હાલના OI ના મતલબ કે વોલ્યુમના બેઝ ઉપરથી ક્યાં રેઝિસ્ટન્સ સપોર્ટ બનેલા હતા, અત્યારે ક્યાંય સપોર્ટ દેખાય તો કે નહીં, રેઝિસ્ટન્સ જ દેખાય. ડે ટાઈમમાં જોવા જાવ તો રેઝિસ્ટન્સ, તો માઇનર રેઝિસ્ટન્સ જે તમારી સામે છે એ અહીંયા સુધીના છે. આ રેઝિસ્ટન્સ લેવલ, એના પછીનું માઇનર રેઝિસ્ટન્સ આ. ક્લિયર? તો આપણને ચોખ્ખી એક વસ્તુ ખબર પડી ગઈ, આ 24,200 આવશે. આપણો લેવલ તો ન કરી 24,000 નું જ છે, લાસ્ટ વિડીયોમાં હતું, એઝ ઇટ ઇઝ જ ફોલો કરજો. બરોબર? ચાલો, તો આપણને બે લેવલ્સ ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગયા રેઝિસ્ટન્સ માટેના. ચાલો, તો હવે આપણો પ્લાન શું રહેશે એ આપણને ખબર પડી ગઈ. તો કે હા, હવે અહીંયા તમે સપોર્ટિંગ એરિયા રહ્યો એને ધ્યાનમાં રાખજો. આ જે એરિયા છે આ સપોર્ટ એરિયા, અહીંયાથી બાઉન્સ બેક થઈને ઉપર ખેંચે તો ખેંચી લઈએ, બટ આને ખાલી એકદમ ધ્યાનમાં રાખજો. બાઉન્સ બેક માટે અપસાઇડ પ્લાન ના કરતા, ટ્રેડ અપસાઇડ માટે આપણે પ્લાન કરવાનો થતો નથી. બરોબર છે? આપણે ખાલી એને મગજમાં રાખશું કે આની ઉપર જાય તો આપણે મંદીનું થોડીક વાર પૂરતા નહીં વિચારીએ, અને નીચે છે તો મંદીનું વિચારશું, કારણ કે આપણે માર્કેટને લઈ જવાનું ઠેઠ અહીંયા સુધી 24,000 ના લેવલ સુધી નિફ્ટીને આપણે પહોંચાડવાનું છે ગમે એમ કરીને. ક્લિયર? અને એમ નિફ્ટી પહોંચી જાય ડાયા ડમરા છોકરાની જેમ. અત્યારે રેઝિસ્ટન્સ લેવલમાં તમે ગણી ના લો 500 અને 24,400 નું, તો આ 150 પોઈન્ટનું રેઝિસ્ટન્સ લેવલ છે. રેઝિસ્ટન્સ હવે આમાં સિમ્પલ જ છે ભાઈ, આ લેવલ બ્રેક કરી દે ને વચ્ચેનું, એટલે ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન કરવાનો રહે. વચ્ચે લેવલ એટલે 300 નું લેવલ બ્રેક કરે તો ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન થાય. સિમ્પલ જ છે. ડે નો લો આજનો બ્રેક થઈ જાય કાલે એટલે ટ્રેડ ચાલુ 50 પોઈન્ટની ઉપર. આ એસએલ રહી 150 પોઈન્ટનો, જો કે અહીં સુધીનો રાખો 500 સુધીનો 200 પોઈન્ટનો એસએલ સારું રહે. અહીંયા 250 પોઈન્ટનો ટાર્ગેટ, 24,000 રાઉન્ડ ફિગર, એટલે 300 પોઈન્ટનો ટાર્ગેટ, 200 પોઈન્ટનો એસએલ, 1:1.5 થઈ ગયું ટૂંકું ટચ. બરોબર? બાકી એમ લોંગ ટ્રેડ ખેંચવા જાવ તો આપણું ઓવરઓલ વ્યૂ છે 23,800 સુધીનો. એની પછી હજી નીચે છે 23,300, મારો વ્યૂ તો અહીં સુધીનો છે. તો કે આપણે તો 5 બગડા જોવાની ઈચ્છા ધારીને બેઠેલા છીએ, અને જોઈએ પાર કરીશું 5 બગડા. 222 અહીંયા આવતું જોશું આપણે કેટલા પોઈન્ટ નીચે ખાપક છે. 2,000 પોઈન્ટ નીચે ખાપક છે. એક ગાય નહીં ખાપ્યો, વાર લાગશે, પણ તમે ખાલી આવતા વીક પૂરતો ડાઉન સાઈડ નો વ્યૂ રાખો. એમાં 23,200 નહીં 23,800 જોઈ લ્યો તો તમારે રાજી થઈ જવાનું. આખા વીકની વાત છે. મંડે નો શું પ્લાન છે? તો કે મંડે પહેલા આપણે જોશું 24,000 અને એના પછી આ. બરોબર? એટલે આ વીકમાં આપણે નિફ્ટીને ઓલમોસ્ટ ફોલ થતા જોશું, 600 પોઈન્ટ જેટલું ફોલ થતા નિફ્ટીને જોઈ લેવું. બેંક નિફ્ટીની વાત કરું, બેંક નિફ્ટીમાં 1 ડે ટાઈમ ફ્રેમમાં આવી જાવ. ચાલો, બેંક નિફ્ટી આપણને ચોખ્ખી પેટર્ન એક દેખાડે. જો એમાં ફિબોનાચી મારવાની જરૂર નથી, આ લેવલ અહીંયા જ આવશે. ફિબોનાચી મારો કે ન મારો જોઈ લ્યો. આ બોટમ થી ટોપ નો ટ્રેન્ડ ગણો તો એ હાલે. બરોબર છે? હવે તમે અહીંથી ગણો કે આ ટ્રેન્ડ અહીંથી સ્ટાર્ટ થયો તોય તમે જોવા જાવ કેટલું એક્યુરેટ લેવલ આવ્યું, 0.5 નું પરફેક્ટ લેવલ આવ્યું. મને પહેલેથી ખબર હતી નહોતી. હવે તમે કન્ફ્યુઝ થતા નહીં કે આ લેવું કે આ લેવું. જો ફિબોનાચી નું સિમ્પલ ગણિત છે, શીખડાઈ દઉં. ફિબોનાચી કેમ લાગે? તો કે અહીંયા શેર 10 થી લઈને 100 સુધી પહોંચ્યો, હવે 110 સુધી ગયો, પણ હવે 110 સુધી ગયો નથી, અહીંયા સુધી નથી ગયો. માની લો એ આપણને ખબર નથી, કારણ કે અહીંયા સુધી શેર નો કોઈ જ ખબર હોય ને. તો અહીંયાથી અહીંયા સુધી ગયો હોય તો હવે બીક શું હોય? ભાઈ અહીંથી કોઈ પણ વસ્તુ સીધી ચડી તો એ રિટ્રેસમેન્ટ કેટલી થવી જોઈએ? તો કે ઓલમોસ્ટ નિયમ મુજબ 50%, અને ત્યાંથી પછી પાછી તેજી ચાલુ થવી જોઈએ, એવી રીતે હોય. તો ફિબોનાચી નું શું કીધું? ભાઈ જ્યાં તમને તળિયું તમારે જ્યાં રાખવું હોય ત્યાં તળિયાથી લઈ અને ટોપ સુધીનો ભાવ ત્યાં સુધી વયું જાવ. તમે જોવા જાવ તો આ જે મેં 50% નું રિટ્રેસમેન્ટ માર્યું એમાં તમે જોવા જાવ આ 0.5 અને 0.6 જેને ગોલ્ડન ઝોન કહેવાય, આવ્યું ગોલ્ડન ઝોન ની વચ્ચે. આ તો મેં અહીંથી ચિત્રું છે ને, એમાં કઈ નવીન નથી. હું અહીંયા જે ચિત્ર દોરીને દઉં એ અંદાજાથી હોય, સિમ્પલ જ હોય. શું હોય કે ભાઈ આ વાળું બોટમ મારું, આ મારું, તો આ બે ની વચ્ચે 50% નો એરિયો કયો હોય? જો ફિબોનાચીમાં કઈ અઘરું નથી. આ લ્યો, આ અહીંયાથી માલ લીધું. બરોબર? આ જો આ વચ્ચેનો લીટો ક્યાં આવ્યો? તો કે એક્ઝેક્ટલી અહીંયા આવ્યો. કેટલા? 8,000 પોઈન્ટ ની તેજી હતી. બરોબર? તો હવે આનું બોટમ થી ટોપ મારો આવ્યો, આ વચ્ચે લીટે 50% નો. ફિબોનાચી નું કામ 50% ના લેવલ્સ અલગ અલગ પાડીને દેવા. 50% નું લેવલ છે તેના બે ભાગ પાડો 25-25 ના હોય, એ રીતે લેવલ્સ આપે. એમાં કઈ નવાઈ નથી અને કઈ જાદુ નથી. બરોબર? હવે માની લો કે 110 નો ટાર્ગેટ આવી ગયો હોય તો 0 થી લઈને 110 નું ફિબોનાચી કરી નાખો. તેનો 50% નું લેવલ ગયું આવે આ,
તો અહીંયા રિટ્રેસમેન્ટ થવા માટે શેરને આવવું પડે. તમે સમજ્યા હું કહું? ચાલો હવે નવેસરથી તમને ટૂંકમાં એક કોન્સેપ્ટ પાછો ક્લિયર થઈ ગયો, જે આપણી જૂની ચેનલમાં બહુ મસ્ત રીતે ફિબોનાચી સમજાવ્યું હતું. બેઝિક વિડીયો હતા ને એમાં જો કે પડ્યા છે રીઅપલોડ કરી દઈશું. ચાલો અહીંયા 50% રિટ્રેસમેન્ટ ગણો. બેંક નિફ્ટીમાં તમને એક પેટર્ન થતી દેખાતી છે, જે બેંકોના રિઝલ્ટ એટલા આવે એટલે એ પ્રમાણે પેટર્ન હાજી પડશે. હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બટ એમાં થશે કેવું કે એકવાર બેંક નિફ્ટી ધડામ કરતું અહીંયા 53,500 સુધી આવી જવું જોઈએ, બરોબર? એટલે 1500 પોઈન્ટનું કરેક્શન આમાં હજી થવું જોઈએ. 53,500 સુધી બેંક નિફ્ટી આવી જાય એટલે મજા આવી જાય. એકલું પડશે ઓલમોસ્ટ અહીંયાથી કાપકે એટલે 1400 પોઈન્ટ થાય. અહીંયાથી રેલી પકડી હોત તો આમાં એસએલ રેત ઓલમોસ્ટ 1000 પોઈન્ટનો અને ટાર્ગેટ રેત 1500 પોઈન્ટનો, એટલે અત્યારે સારા એવા પ્રોફિટમાં. અહીંયા પ્રોફિટ બુકિંગ મસ્ત થશે, બરોબર? એટલે એમાં સ્પાઇક આવશે 53,000 54,000 સમથિંગ. ક્લિયર? તો આમાં એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય. અઘરું કંઈ નથી કરવું, તો આપણે ખાલી એક રેઝિસ્ટન્સ ગોતવાનું છે. ફિક્સ રેન્જની મદદથી જોઈ લઈએ. આપણે ઓઆઈ ડેટા કાલે ચેક કરશું, આજે નહીં કરીએ. એટલે ફ્રેશ ડેટા મુજબ ઓઆઈ ડેટા આપણને મળી જાય પછી. ક્લિયર? ચાલો તો અત્યારે તમે લોકો જોવા જાવ તો એક્ઝેક્ટલી આ લેવલ છે ઇમ્પોર્ટન્ટ છે 55,422 નું. એના પછી આ ટોપ થી બોટમમાં જોવા જાવ તો આ રેઝિસ્ટન્સ લેવલ છે 55,600 નું. તો આ લેવલ રેઝિસ્ટન્સ લેવલ. ક્લિયર? એટલે આની ઉપર જાય તો એસેલિટ થાય, મતલબ કે ત્યારે તેજીનું વિચારવાનું, ત્યાં સુધી નહીં. રેડી? હવે તળિયું ક્યાં? તો કે 1 hour ટાઈમ ફ્રેમ કરો, એમાં તળિયાની ચર્ચા આપણે કરીએ. ચાલો તો આના માટે એક સિમ્પલ કરી નાખો. અહીંયા પણ એક સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ એરિયો તમે ગણી ના લો. પુલબેકની જરૂર છે માર્કેટને? તો કે નહીં, માર્કેટને પુલબેકની જરૂર નથી. બટ જ્યાં સેલ ઓન રાઇઝનું માર્કેટ હાલે, મંદીવાળું માર્કેટ, સેલ ઓન રાઇઝના માર્કેટમાં ફરજિયાત જ્યાં બેંક નિફ્ટી ઉપરની બાજુ ખેંચે ત્યાં મંદી કરવાની હોય, બરોબર? એટલે જો અહીંથી આ ખાઈપકું આ ઉપર ગયું, આ ખાઈપકું આ ઉપર ગયું, આ ખાઈપકું તીરછી ઢળાન છે. જ્યારે અહીંયા પાછું અટશે 55,000 આસપાસ અત્યારે હે, એટલે અહીં સેજ નીચે જાય ને ત્યાંથી પાછું 55,000 ને અડે ને ત્યાં પાછી મંદી કરવાની. ક્લિયર? ટૂંકું ને ટચ, બરાબર? એટલે હું શું પ્લાન કરું, અહીંયાથી ડાઉન સાઈડનું લેવલ એટલે કે રિટ્રેસમેન્ટ થાય ને પછી મંદી કરજો, બરોબર? એટલે અહીં સુધીનો એસએલ રહીએ 300 પોઈન્ટનો, ટાર્ગેટ ઓલમોસ્ટ આમાં 1000 પોઈન્ટનો રહીએ. રેશિયો 1:3 માથેનો જતો રહીએ. પ્યોરલી ફ્યુચર સેલિંગનો ધંધો આમાં મસ્તનો રહીએ. ટૂંકું ચટ મસ્તનું, કઈ લાંબી ટૂંકી નહીં. ચાલો બેંક નિફ્ટીની ચોખ્ખી વાત. આખું બેંક નિફ્ટી તો મંથલી જોવાનું, ઇન્ટ્રાડે બેઝ ઉપર તો આપણે જોતા જ નથી. ટેલિગ્રામમાં જે કંઈ છે અપડેટ મળશે. ખાસ કરીને ગ્રોઈંગ ટ્રેડર માર્કેટ ન્યૂઝ અપડેટ વાળું પેજ છે એ ફોલો કરજો. અહીંયા રીલ્સ મેકવાનું મેં ચાલુ કર્યું છે, એટલે જ્યારે માર્કેટ આવર્સ હશે ત્યારે રીલ્સની અપડેટ મળતી જાય. ફોલો કરજો નેક્સ્ટ વિડીયો માટે.